રાજકોટ અગ્નિકાંડ મૃતકોના પરિજનોને ન્યાય મળે તે માટે જિગ્નેશ મેવાણી 3 દિવસના ઉપવાસે ઉતરશે. એસઆઈટીની ટીમ પર ઉઠાવ્યા સવાલ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 જેટલા લોકોના મોત નીપજ્યા છે, જેમાં ધીમે ધીમે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સરકારને કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, તેમજ એસઆઈટી ટીમ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સમગ્ર રાજકોટ અમારી સાથે પીડિત પરિવારોની સાથે બેઠું થાય અને ન્યાયની લડતને પૂરેપૂરી નિષ્ઠા સાથે એના આખરી અંજામ સુધી લઈ જઈએ, એટલા માટે અમે આજે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી, મીડિયાના માધ્યમથી જાહેરાત કરીએ છીએ કે આ સૌ પીડિતોને ન્યાય મળે એના માટે 7, 8 અને 9 આ 3 દિવસ 7, 8, 9 જૂનના રોજ અમે લોકો 72 કલાક ધરણા અને ઉપવાસ ઉપર બેસવાના છીએ. રાજકોટ શહેર ત્રિકોણ બાગ પાસે. બાકીની વાત મારા સાથી લાલજીભાઈ કરશે, પણ આપને સૌને ફરી એટલું કહેવા માંગુ છું કે અમારે કે પીડિત પરિવારોએ ઉપવાસ ઉપર બેસવું પડે એ ભૂપેન્દ્ર પટેલ સરકાર માટે શરમનો વિષય છે. ભૂપેન્દ્રભાઈ, માફ કરજો, તમે મૃદુ અને સંવેદનશીલ નથી, સાવ મુખ્યમંત્રી તરીકે ફેલ, કમ્પ્લીટ નિષ્ફળ અને ઢીલા ઢસ છો. તમારા જેવા મુખ્યમંત્રી હશે તો આ જ પ્રમાણે ગુજરાતના ગરીબ માણસોની લાશો પડતી રહેશે, અને એની વિરુદ્ધમાં અમે 7, 8, 9 3 દિવસ 72 કલાક ઉપવાસ ઉપર બેસવાના છીએ, પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા. તો જ અમને ન્યાયની આશા રહેશે. અને 4 લાખ રૂપિયાનું વળતર આપી તમે હાથ ખંખેરી લેવાની જે કોશિશ કરી છે એ પણ ખૂબ શર્મનાક બાબત છે. જે ગરીબ માણસો, આશાબેન કાથડના હું ઘરે ગયો હતો, એના ઘરે સરખો પંખો નથી, આવા લોકોને તમે 4 લાખ વળતર ચૂકવશો? અમે માગણી કરીએ છીએ વિપક્ષ તરીકે અને ગુજરાતના 6.5 કરોડ લોકો વતી કે ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું જોઈએ.